अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 4 માં આપણે અંગ્રેજી અસાઇનમેન્ટ ચલાવીએ છીએ। તો અંગ્રેજી અસાઇનમેન્ટમાં આપણે પ્રશ્ન 4બ આયા। તો જુઓ પ્રશ્ન 4બ શું છે કે આપણે ચોપડીમાં વાર્તા શીખ્યા હતા કે જમ્બો મીટ્સ મોન્ટી, એટલે કે જમ્બોએ મોન્ટીને મળ્યો, બરાબર। તો આપણે વાર્તા શીખ્યા હતા હાથી અને વાંદરાવાળી। એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। તો આ ખાલી જગ્યામાંથી 4 ખાલી જગ્યા આપણને પરીક્ષામાં પૂછાશે। તો જુઓ, એ મંકી ઇઝ એ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી। તો વાંદરો એ બનાના ટ્રીની એટલે કે કેળાના ઝાડની ઉપર શું કરી રહ્યો હતો? તો સૂઈ રહ્યો હતો। તો આપણે જવાબમાં શું લખીશું? સ્લીપિંગ, કે એ મંકી ઇઝ એ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી। પછી જુઓ 2 નંબર, ખાલી જગ્યા હેઝ એ ડ્રમ। તો એમાં 3 હાથીઓ હતા। તો એ 3 હાથીમાંથી કોની પાસે ડ્રમ હતું? તો જમ્બો પાસે। તો આપણે જવાબમાં શું લખીશું? જમ્બો, JUMBO, જમ્બો। તો એ જવાબ તમારે અહીંયા લખવાનો છે। પછી જુઓ કે જમ્બો ઇઝ અ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ। તો જમ્બોએ ક્યાં ઊભો હતો એવું પૂછ્યું છે આપણને। તો જમ્બોએ મિડલમાં ઊભો હતો, કે MIDDLE, મિડલ। મિડલ એ આપણો જવાબ છે, તો તમારે અહીંયા જવાબ લખવાનો છે। પછી જુઓ જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ। તો અહીંયા ઉપર આપણને એવું પૂછ્યું છે કે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ, તો મિડલ જવાબ આવ્યો। તો હવે આપણે શું લખવાનું કે જમ્બો ઇઝ અ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ। તો STANDING, એટલે કે જમ્બોએ વચ્ચે ઊભો હતો। મિડલ એટલે વચ્ચે અને સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, બરાબર। તો જમ્બોએ વચ્ચે ઊભો હતો। પછી જમ્બો ઇઝ એ, તો જમ્બોએ કેવો હતો? નોટી હતો। નોટી એટલે કે ધમાલિયો, બરાબર। તો NAUGHTY, નોટી। નોટી એટલે ધમાલિયો। પછી જુઓ જમ્બો ઇઝ એ, તો હંગ્રી। જમ્બોને ખૂબ ભૂખ લાગી હતી, બરાબર, એટલે જમ્બોએ ભૂખ્યો પણ હતો। તો HUNGRY, હંગ્રી। પછી જુઓ જમ્બો ઇઝ અ હોલ્ડિંગ ધ બેલ્સ। શું જવાબ આવશે? જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, એટલે કે જમ્બોએ તેનો જે ગળામાં બેલ હતું એ હાથથી પકડી રાખ્યું હતું, કે એ બેલ વાગે ના અને બધા જે સૂઈ ગયા છે એના આજુબાજુ એ બધા ઉઠી ના જાય એટલા માટે। તો આપણે શું લખવાનું કે જમ્બો ઇઝ અ હોલ્ડિંગ ધ બેલ્સ, BELLS। પછી જુઓ જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ। તો આપણે જવાબમાં શું લખીશું? હોલ્ડિંગ, કે HOLDING, હોલ્ડિંગ એટલે કે હોલ્ડ એટલે કે પકડી રાખવું, અટકાઈ રાખવું। તો જમ્બોએ બેલ પકડી રાખ્યું હતું હાથ વડે। પછી જુઓ 9 નંબર, કે જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી। તો જમ્બોએ ઝાડને શું કરતો હતો? ઝાડ પર ચડતો હતો કે ઝાડને હલાવતો હતો? તો જમ્બોએ ઝાડને હલાવતો હતો, શેકિંગ, SHAKING, શેકિંગ। જમ્બો ઇઝ એ શેકિંગ ધ ટ્રી। પછી જુઓ 10 નંબર, જમ્બો ઇઝ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ। તો જમ્બોએ ટેન્ટની બહાર જમ્પ કર્યું હતું કે જોયું હતું? તો જોયું હતું, લુકિંગ। આપણે શું લખવાનું? LOOKING, લુકિંગ થ્રુ ધ ટેન્ટ। જમ્બોએ ટેન્ટ એટલે કે તંબુની બહાર જોતો હતો। પછી જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે। તો જમ્બોએ ટેન્ટની બહાર જતો રહ્યો, દોડતો દોડતો નીકળી ગયો। તો આપણે શું લખીશું? રનિંગ, RUNNING, રનિંગ અવે। પછી ઓલ આર, તો જમ્બોની આજુબાજુ જે બધા હતા તે શું કરતા હતા? તો તે સૂઈ ગયા હતા, સ્લીપિંગ, SLEEPING, સ્લીપિંગ। પછી જુઓ જમ્બો ઇઝ એન, તો જમ્બોએ શું હતો? હાથી હતો કે કૂતરો હતો? તો હાથી હતો। તો જમ્બો ઇઝ એન એલિફન્ટ। પછી જુઓ મોન્ટી ઇઝ એ, તો મોન્ટી એ કોણ હતો? તો મોન્ટી એ વાંદરો હતો। તો મંકી, MONKEY, બરાબર। તો આ 14 ખાલી જગ્યા છે, એ 14 ખાલી જગ્યાના જવાબ તમને અહીંયા આપેલા છે। હું તમને હોમવર્કમાં ફોટા મોકલીશ, એ પ્રમાણે તમારે આ જવાબ લખવાના છે। પછી જુઓ ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને ING સાથે લખી ખાલી જગ્યા પૂર્ણ કરો। એટલે કે જુઓ અહીંયા આપણને બધા એક્શન વર્ડ આપ્યા છે, એ એક્શન વર્ડની પાછળ આપણે ING લગાડવાનું છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે। તો જુઓ ઉદાહરણ આપેલું છે કે રાજ ઇઝ પુશિંગ ધ ચેર। તો જુઓ પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો। તો આપણને ખબર છે, આપણે પુશ એવું શીખી ગયા છે, તો આપણે પુશની પાછળ ખાલી ING લગાડવાનું છે। એ જ રીતના તો એનો મતલબ શું થશે? કે રાજ એ ખુરશીને ધક્કો મારી રહ્યો છે। પછી 1 નંબરમાં જુઓ કે I am a kite।
IMA ખાલી જગ્યા કાઇટ, તો જુઓ ફ્લાય છે, તો ફ્લાય એટલે ઉડવું, બરાબર. તો ફ્લાઇંગ આપણે શું લખીશું કે FLYING ફ્લાઇંગ, હું પતંગ ઉડાડી રહ્યો છું એવું. પછી IM માય ટીથ, તો બ્રશનું શું થશે? બ્રશિંગ થશે. ING લગાવવાનું, બ્રશ એટલે દાંત સાફ કરવા. તો આપણે શું લખીશું કે IM બ્રશિંગ માય ટીથ. પછી સોનલ ઇઝ સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ, STANDING સ્ટેન્ડિંગ ધેર. સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. પછી જુઓ હર્ષ ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, તો હર્ષ એ સ્કૂલ જાય છે, તો ગો એટલે જવું, તો આપણે ગોની પાછળ ING લગાડવાનું, તો GOING ગોઈંગ એટલે જવું, બરાબર. પછી તારક ઇઝ ખાલી જગ્યા અ બુક, તો આપણને કૌંસમાં આપ્યું છે રીડ, તો આપણે શું લખીશું? રીડિંગ, READING રીડિંગ. પછી જુઓ ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ, એટલે કે બિલાડી એ ચટાઈ પર સૂઈ રહી છે. જુઓ સ્લીપ આપ્યું છે, તો સ્લીપનું આપણે શું લખીશું? સ્લીપિંગ. તો આપણે શું લખીશું કે SLEEPING સ્લીપિંગ, તો એટલે કે બિલાડી એ ચટાઈ પર સૂઈ રહી છે. પછી VR ખાલી જગ્યા એપલ્સ, તો ઈટ, તો ઈટનું શું થશે? ઈટિંગ થશે, EATING ઈટિંગ, તો અમે સફરજન ખાઈ રહ્યા છે એવું. ING એ શું છે કે ING એ ક્રિયા ચાલુ છે એ આપણને દર્શાવે છે. તો ધ બોયઝ આર ટોક, તો ટોકનું શું થશે? ટોકિંગ થશે, કે TALKING ટોકિંગ, એટલે કે બાળકો, છોકરાઓ વાત કરી રહ્યા છે એવું. જો આ દરેક વાક્ય છે એની પાછળ આપણે ING લગાડીશું તો એ ક્રિયા ચાલુ છે એવું આપણને લાગશે, કે હું પતંગ ઉડાડી રહ્યો છું, હું મારા દાંત સાફ કરી રહ્યો છું. પછી સોનલે ઊભી છે, હર્ષ સ્કૂલ જઈ રહ્યો છે, તારકે બુક વાંચી રહ્યો છે, બિલાડીએ ચટાઈ પર સૂઈ રહી છે, અમે સફરજન ખાઈ રહ્યા છે, પછી છોકરાઓ વાત કરી રહ્યા છે. એ રીતના કે આ બધી ક્રિયાઓ ચાલુ છે એવું છે. તો તમારે આ સ્પેલિંગની પાછળ ING લગાડી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આપણે આ બે પ્રશ્નો છે 4B અને 4A, એ બે પ્રશ્નો હું તમને હોમવર્કમાં ફોટા આપીશ. એ ફોટામાંથી તમારે નોટમાં લખવાનું છે. આપણું અંગ્રેજીનું અસાઇનમેન્ટ આખું કમ્પ્લીટ પૂરું થઈ ગયું.